પાટણ નગરપાલિકાના વિસ્તારમાં જીયુડીસી દ્વારા નાખવામાં આવેલી ભૂગર્ભ ગટર લાઇનની અધૂરી કામગીરી અને જોડાણોના અભાવે સ્થાનિક લોકો લાંબા સમયથી પરેશાન હતા. ખાસ કરીને શાંતિનિકેતન સ્કૂલ, પંચમુખી કોમ્પ્લેક્સના વેપારી મિત્રો અને સ્થાનિક રહીશો આ ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા હતા. આ વિવાદિત પ્રશ્નને હલ કરવા માટે જનપ્રતિનિધિઓએ સરાહનીય પ્રજાલક્ષી અભિગમ અપનાવ્યો છે. આ બાબતે ધારાસભ્યશ્રીને રજૂઆત કરાતા સંકલન સમિતિની મિટિંગમાં તમામ અધિકારીઓએ ઝડપથી કામગીરી કરવાની બાંહેધરી આપી હતી, જેને પગલે આજરોજ વોર્ડ નંબર 5 અને 11માં આવેલી શાંતિનિકેતન સ્કૂલની બાજુમાં અધૂરી ગટર લાઇનનું કામકાજ રૂબરૂ હાજર રહીને શરૂ કરવામાં આવ્યું છે. ચીફ ઓફિસરની સૂચનાથી કામગીરી દરમિયાન પ્રજાને કોઈ હાલાકી ભોગવવી ન પડે તે માટે જીયુડીસીના અધિકારીઓ, જીઈબીના કર્મચારીઓ તેમજ સાબરમતી ગેસના અધિકારીઓને પણ સ્થળ પર હાજર રાખવામાં આવ્યા હતા. આ કામગીરી દરમિયાન શહેર કોંગ્રેસ પ્રમુખ અને કોર્પોરેટર દીપકભાઈ પટેલ તેમજ કોર્પોરેટર અરુણાબહેન પટેલ, કોર્પોરેટર ડીએન પટેલ અને કોર્પોરેટર આશાબહેન ગેમરભાઈ રબારી તેમજ ભાજપના પૂર્વ કોર્પોરેટર જયેશભાઈ ગણપતભાઈ પટેલ અને રોહિત પટેલ હાજર રહ્યા હતા. આ ઉપરાંત અગ્રણીઓ નિખિલ મહેન્દ્રભાઈ પટેલ અને હિતેશ ગેમરભાઈ દેસાઈ સહિત ભાજપ કોંગ્રેસના કોર્પોરેટરોએ સાથે મળીને આ જટિલ સમસ્યાનો સુખદ અંત લાવતા સ્થાનિક વેપારીઓ અને લોકોએ તમામનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.